ભગવાન શિવ ભોલે ભંડારી ની કથાનું શ્રવણ કર્યું. પહેલા જ દિવસની જ્યાં કથાનું શ્રવણ કર્યું, બીજા દિવસની જ્યાં કથા, અને એમાં જ્યારે નરકનું વર્ણન કર્યું કે નરક આ રીતે ભોગવવું પડે, એટલે પેલી ચુંચુલા ઊભી થઈ અને કથા પૂરી થઈ એટલે પુરાણી મહારાજના પગમાં પડી ગયા. નમો બ્રાહ્મણ દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બ્રાહ્મણ કથા પૂરી કરીને જતા હતા ત્યાં ચુંચુલાબાઈ પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા, બાપજી તમે જે કંઈ નરકનું વર્ણન કર્યું ને, મને એવું લાગે છે કે બધું કથા મારા માટે જ હતી. આ બધું પાપ તો મેં કર્યું છે. મેં આજ સુધી જીવનમાં કોઈ સત્કર્મ કર્યું નથી. એનું કારણ હતું મારા પતિ, મારા ઘરના. મારા માતા પિતા તો સંસ્કારી હતા, પણ અહીંયા આવ્યા પછી બાપજી મારો માર્ગ બદલાઈ ગયો આગો. પણ હવે મને સદબુદ્ધિ આવી છે. હવે મારે શું કરવું જોઈએ? હવે તો બહોત ગઈ ને થોડી રહી. હવે તો મારી ઉંમર થવા આવી બાપજી. અમારે શું કરવું જોઈએ? હાથ ઊંચો કરીને બ્રાહ્મણે કહ્યું, બેન શિવમ ભજેત શિવમ ભજેત શિવમ ભજેત. બેન ટૂંક સમયમાં તમને શિવ જ તમારો ઉદ્ધાર કરી શકે. શિવ સિવાય કોઈ રસ્તો નથી. બાપજી મારા જેવા પાપીનો સ્વીકાર શિવજી કરશે, એનો સ્વીકાર શિવજી કરશે. અને ત્યારે હસતા હસતા ભૂદેવે કહ્યું, બેન આજથી હાથમાં જળ લઈ અને સંકલ્પ કરી લો. આજથી મનોમન સંકલ્પ કરી લો કે હું શિવની થઈ. આજથી હમારા પરિવાર, દરેક લોકો બોલો, હમારા પરિવાર શિવ પરિવાર. શિવ એટલે સનાતન. હિન્દુ છો ને તમે? હિન્દુ સનાતન સંસ્કૃતિને માનતા હો, રામને, કૃષ્ણને, માં જગદંબાને તમે માનતા હો ના, તો કહી દેજો હમારા પરિવાર શિવ પરિવાર. બેન તમારે શિવ ભક્તિ કરવી હોય તો 3 વસ્તુનું ધ્યાન રાખવું પડે. ચુંચુલા ત્યાં બેસી ગઈ પગમાં, બાપજી મને ઉદ્બોધ આપો. આજથી તમે જ મારા ગુરુ. આજથી તમે જ મારા ગુરુ. બાપજી મને ઉદ્બોધ આપો, મને જ્ઞાન આપો. શિવ ભક્તિ કેવી રીતે કરવી? કારણ કે શિવ ભક્તિ કેવી રીતે કરવી ને એ લોકોને ખબર જ નથી. ઘણા બહેનો તો એવું માને કે શિવને અડાય નહીં. ઘણા તો મંદિરમાં પણ અંદર જવાની મનાઈ હોય, અને હોવી જ જોઈએ ને. હોવી જ જોઈએ. કોઈ મંદિરમાં તમારે દબાણ ન કરવું જોઈએ કે મને જવા દો એમ, કારણ કે મંદિરના નિયમો હોય એ પ્રમાણે રહેવું જોઈએ. પણ શિવને અડાય નહીં એવું ક્યાંય શિવ પુરાણમાં નથી સાહેબ. શિવ પુરાણમાં સ્પષ્ટ છે કે શિવની પૂજા દરેકથી થાય ને દરેકથી થાય. શરત એટલી છે, તમે શુદ્ધ અને પવિત્ર હોવા જો. તમે શુદ્ધ અને પવિત્ર હોવા જો તો નારી પણ શિવ પૂજા કરી શકે. કોઈ તમને ના ન પાડી શકે, કોઈ બંધન ન કરી શકે કે બહેનોથી પૂજા ન. અને હા, હું તો કહું, કોઈ મંદિરમાં તમને ન જવા દે ના તો કંઈ નહીં, ચિંતા ન કરતા. આપણે ઓલું પાર્થેશ્વર અથવા તો આ ચિંતામણી અહીંથી આપીએ, ભૂમિદાન આપે ને, એને અમે ભેટમાં જે આપીએ એ શિવલિંગ ઘરમાં રાખી દો. તમારા ઘરે જ શિવને પધરાવી દો સાહેબ. તમારે ક્યાંય જવાની જરૂર જ નહીં ના. શિવ જ ઘરે લઈ આવો. પછી કોણ તમને ના પાડે? આપણા અમુક સમયની અંદર એવું બધું કહેવામાં આવ્યું કે શિવનો પ્રસાદ લેવાય નહીં, શિવનું નિર્માલ્ય લેવાય નહીં, શિવને ચડાવેલું પાણી પીવાય નહીં. પણ શાસ્ત્રમાં તો
અને શિવપુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે શિવનું નૈવેદ્ય તમારા હાથમાં આવે ના એટલે એક ક્ષણની પણ વાર ન કરવી જોઈએ, તાત્કાલિક લઈ લેવાય સાહેબ, તાત્કાલિક લેવાય એવું લખ્યું છે. શું લખ્યું છે? એક ક્ષણનો પણ વિલંબ ન કરો. શિવજીનો નિર્માલ્ય, શિવજીનો પ્રસાદ, શિવજીની કોઈ વસ્તુ તમારા હાથમાં આવે ના એનો તરત સ્વીકાર કરી લો કે આ મારા માટે જ છે, આ ભગવાને મને જ આપ્યું છે. એક બિલીપત્ર, એક પુષ્પ, એક નિર્માલ્ય પણ ભગવાનનું મળી જાય ના તો તરત લઈ લો અને કહી દો પ્રભુ આ મારા માટે જ છે. પ્રભુ તમારી કૃપાનો કોઈ પાર નથી, તમારી કૃપા છે એટલે મને આ મળ્યું છે સાહેબ.